જાયન્ટ્સ ગ્રુપ ઓફ પાટણ સહિયર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી. પાટણના ગાયત્રી મંદિર ખાતે 120થી વધુ નારી શક્તિનું કરાયું સન્માન. 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે જાયન્ટ્સ પાટણ સહિયર અને ગાયત્રી મહિલા યોગ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે પાટણના ગાયત્રી મંદિર ખાતે એક ગરિમાપૂર્ણ સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 120થી વધુ મહિલાઓનું સન્માન કરી નારી શક્તિના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત તજજ્ઞો દ્વારા મહિલાઓને વિવિધ વિષયો પર પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાન ઉષાબેન બુચે નારી શક્તિના સાચા અર્થ અને સમાજમાં મહિલાઓના મહત્વ વિશે ઝીણવટભરી સમજ આપી હતી. વર્તમાન સમયમાં મહિલાઓના સ્વાસ્થ્ય માટે યોગ કેમ અનિવાર્ય છે તે બાબતે સચોટ માર્ગદર્શન આપ્યું હતું. વિશાખાબેન દવે, પ્રમુખ જાયન્ટ સહિયર, તેમણે બહેનોને સેવાકીય સંસ્થાઓ સાથે જોડાઈને સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો. ગર્ભવતી મહિલાઓ માટે ગર્ભ સંસ્કાર શિક્ષણની જરૂરિયાત વિશે ઉદાહરણો સાથે સમજૂતી આપી હતી. દાતા શંકરભાઈ પટેલ અને પ્રોજેક્ટ ચેરમેન નટવરભાઈ દરજીના વિશેષ સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત દરેક મહિલાને યોગ દરમિયાન ઉપયોગી એવા રૂમાલની ભેટ આપી સન્માનિત કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોચ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે દાતા તરફથી અલ્પાહારનું આયોજન કરવામાં આવ્યું હતું. આભાર વિધિ બાદ ઉપસ્થિત તમામ બહેનોએ ખૂબ જ આનંદ અને સંતોષની લાગણી વ્યક્ત કરી આશીર્વાદ પાઠવ્યા હતા. પહેલી વાત તો એ છે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિન એ ક્યારથી ઉજવાય છે, શું કામ ઉજવાય છે, થોડીક વાત કરીએ. તો મને છે ને કોઈ સાલ યાદ નથી રહેતી એટલે મારે નોટ રાખવી પડે. એટલે 1908માં આપણે તો છે ને, આપણે હિન્દુસ્તાનની સ્ત્રીઓ છીએ. આપણે તો જો ભારત માતા, નદી માતા, બરાબર, ગાય માતા, પોતાની માતા, તુલસી માતા, આપણે બધાને માતા કહીએ છીએ આ દેશની અંદર પહેલેથી જ, આજનો નથી આદિકાળથી. તો પછી આપણે અહીંયા આગળ નારીને પૂજતા ને પૂજીએ છીએ. પણ ક્યાંક વચ્ચે કંઈક પ્રોબ્લેમ આવી ગયો, એ આખો ઇતિહાસના કારણે, પણ બાકી આને આપણે ભૂલી ગયા અને પછી તો આપણે એસો આરામથી કહેવાઈ ગયા. પણ પરદેશમાં જેને આપણે બહુ મારો અહીંયા માફ કરજો પણ મોટા ભાગના લોકોને પરદેશનો બહુ જ ક્રેઝ હોય છે. આ તમારી જનરેશન એમ થાય કે મારો દીકરો પરદેશ હોય, મારી દીકરી પરદેશ હોય, હું પોતે પરદેશમાં સ્થાયી થાઉં. પરદેશમાં શું સ્થિતિ હતી એ તમને કહું છું કે 1908માં યુકેની સ્ત્રીઓએ 15,000 બહેનો જે કારીગર તરીકે કામ કરતી હતી, મજૂર તરીકે, એવી બહેનો 16 કલાક કામ કરતી હતી. એમને વેતન પુરુષોના પ્રમાણમાં ઓછું, રજા નહીં, ઘેર પણ કામ કરવાનું, કોઈ જાતની સલામતી નહીં. ત્યારે એ કયા યુગમાં જીવતી હશે એ વિચારો. એ લોકોએ અવાજ ઉઠાવ્યો કે ભાઈ અમને તમે કાંઈક તો ન્યાય આપો, અમને અમારા હકનું તો આપો. પૈસા પુરુષોને વધારે આપો તો કામ વધારે આપ્યા કરીએ છીએ, વધારે કામના કલાક અમારા છે, પણ બેરા કાને કંઈ સંભળાય નહીં.